નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમને મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે। હાલ મુજબ લો પ્રેશર છે, આગળ જતા ડિપ્રેશન ફેરવાઈ શકે છે। વાવાઝોડાનો ખતરો ટળ્યો હોય તેવું માની શકે છતાં પણ હજુ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે। ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। ઝડપથી દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં મંત્રીમંડળ વિસ્તરની ચર્ચા વચ્ચે મે મહિનામાં મંત્રીમંડળના વિસ્તરની માહિતી સૂત્રો આપી રહ્યા છે। સૂત્રો અનુસાર આગામી 3 દિવસ સુધી મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું આવ્યું છે, જેથી તેઓ ભાજપના પક્ષ પ્રમુખ જેપી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સાથે મુલાકાત કરીને મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું હતું કે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। 25 થી 26 તારીખ સુધી સ્પષ્ટ થશે કે વાવાઝોડું આવશે કે નહીં। જો આ સિસ્ટમ મુંબઈની ગોવાની આસપાસ છે, હવાના દબાણમાં વધઘટ થઈ શકે છે। 26 કે 27 તારીખ સુધી વાવાઝોડાનો ટ્રેક નક્કી થશે। આજથી હવામાનમાં પલટો આવશે। રેવન્યુ એટલે કે મહેસૂલ તલાટીની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2389 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ માટે 25 મેથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે। નોંધનીય છે કે મંડળ દ્વારા 22 મે ગુરુવારે ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। હવે નવા નિયમ પ્રમાણે આ ભરતી કરવામાં આવશે। રાજ્યમાં આગામી 6 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે, જેના પગલે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે। જોકે 22 મે બાદ રાજ્યમાં વરસાદનો જોર વધશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે। તો 23 મેના રોજ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા સહિત તાપી જિલ્લા અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે। ઝડપથી દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનો રચ્છુ સર્જાતા હોય તેવા સંજોગો ઊભા થયા છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારમાં આજે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થવાની આગાહી છે। આજે ભાવનગર, અરવલ્લી અને અરવલ્લી જિલ્લામાં લોકો માટે વરસાદની તકેદારી ખેલાયેલી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત પર આવેલા મોટા શકની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે હાલ 22 મેની આસપાસની મુંબઈથી ગોવા તરફ જે સિસ્ટમ બની રહી છે તે ધીરે ધીરે લો પ્રેશરના કારણે ચક્રવાત તબદીલ થઈ શકે છે। 24 થી 28 મે આસપાસ ભારે ચક્રવાત દેશના પશ્ચિમ કિનારે છે કેરળથી ગુજરાત સુધી અસર કરે છે। એક સ્પષ્ટ રેખા કેરળને ગુજરાત સુધી બને છે, જેના કારણે પણ વરસાદ વરસી શકે છે। વાવાઝોડાની સ્થિતિ વધારે આકર્ષિત રહેતા વાવાઝોડું માર્ગ આરબ દેશો તરફ જવાની શક્યતા ઓછી છે।